નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ભાભર સુઈગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કૃષ્ણા નર્સિંગ કોલેજ પાસેથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. કાર એટલી ઝડપથી હતી કે રસ્તા પરથી ફંગોળાઈને સીધી બાજુના ખેતરમાં ઘૂસી ગઈ હતી અને ખેતરની વાડ તેમજ લીમડાનું ઝાડ તોડી નાખ્યું હતું. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. આ અકસ્માતમાં કારમાં સવાર 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી ત્રણેય ઘાયલોને ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઉચ્ચ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શી ખેતમજૂરોના જણાવ્યા અનુસાર હાઈવે પર 3 કાર ખૂબ જ ઊંચી ઝડપે એકબીજાને સ્પર્ધામાં દોડી રહી હતી. તેનાથી એક કાર બેકાબુ બની અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે તેની સાથે રહેલી અન્ય 2 કાર અકસ્માતમાં બાદ રોકાયા વિના ત્યાંથી નીકળી ગઈ હતી. આ બાબતે સ્થાનિકોમાં અનેક શંકા કુશંકા ઉભી થઈ છે. બનાવની જાણ થતા ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ ઝડપે વાહન ચલાવવું અને કાર રેસિંગ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે.